વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમે ધોરણ 10 એસએસસી બોર્ડનું વર્ષ પાસ કરી અને ધોરણ 11માં પ્રવેશ મેળવો એ બદલ અભિનંદન. 1 થી 10 તમે જ્યાં ભણતા ત્યાં પહેલા ધોરણ, પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા ચોથું, આ રીતે ધોરણ 10 સુધી તમારી પાસે કોઈ પસંદગી નહોતી. ધોરણ 10 પાસ કર્યા પછી તમારી સામે એક વિકલ્પ આવ્યા, એક પસંદગી આવી કે હવે સાયન્સ રાખવું છે કે કોમર્સ રાખવું છે કે આર્ટ્સ રાખવું છે. તો મિત્રો, જે વિદ્યાર્થી અતિ હોશિયાર છે, અતિ હોશિયાર મીન્સ કે જેને 90%, 85%, 90 અત્યાર સુધી સ્કૂલની અંદર, ક્લાસની અંદર 1 થી 10 નંબરમાં એનો નંબર આવતો, એવા વિદ્યાર્થી મોટા ભાગે સાયન્સ પસંદ કરે છે અને કરેલું હશે. એ સિવાય છેલ્લા 3 કે 4 વર્ષનો ટ્રેન્ડ તમે જુઓ તો હવે ધીમે ધીમે વિદ્યાર્થીઓ કોમર્સ તરફ વળતા જાય છે. મુખ્ય કારણ એવું છે કે સાયન્સ, નીટ અને JEE પરીક્ષા આવ્યા પછી એ અઘરું બનતું ગયું છે અને બહુ હોશિયાર વિદ્યાર્થી છે એ સાયન્સ પસંદ કરે છે. એ સિવાય મોટા ભાગના વિદ્યાર્થીઓ કોમર્સ રાખે છે. હવે કોમર્સ પસંદ કર્યા પછી તમને એમ થશે કે કોમર્સ રાખ્યા પછી ભવિષ્યમાં શું? તો વિદ્યાર્થી મિત્રો, 11-12 ધોરણ પાસ કર્યા પછી તમે સાયન્સમાં જેમ ડોક્ટરની ડિગ્રી તમે સારામાં સારી ડિગ્રી કયો છો, તો એ જ રીતે કોમર્સમાં CA, CS ની ડિગ્રી સારામાં સારી અને બહુ પ્રતિષ્ઠિત ડિગ્રી કહેવાય. તો જે વિદ્યાર્થી હોશિયાર છે, હા, સાયન્સમાં જનાર બધા વિદ્યાર્થી ડોક્ટર બની શકતા નથી, એમ કોમર્સમાં આવનાર દરેક વિદ્યાર્થી કે CA બની શકતો નથી. પણ જો તમે સાયન્સનો વિદ્યાર્થી જે મહેનત કરે છે એવી જ મહેનત તમે કોમર્સનો વિદ્યાર્થી કરે એટલે CA બની શકે. CA ન બની શકાય તો 12મા ધોરણ પછી તમે FISY મતલબ કે કોમર્સના ગ્રેજ્યુએટ થઈ શકો. કોમર્સના ગ્રેજ્યુએટ, કોમર્સ FISY ની સાથે સાથે જે જાહેર પરીક્ષાઓ આવે છે, બેંકની આવે છે, રેલવેની આવે છે, સ્ટાફ સિલેક્શન કમિશનની આવે છે, TY થયા પછી GPSC, UPSC પરીક્ષાઓ આવે છે, તો એની અંદર પણ તમે સારી કારકિર્દી બનાવી શકો. આટલું ઇન્ટ્રોડક્શન આપ્યા પછી હવે તમે જે 1 થી 10 ધોરણમાં 2 ભાષાઓ, ગુજરાતી અને અંગ્રેજી, આ 2 ભાષાઓ સિવાય તમારી પાસે 5 બીજા વિષય એવા છે કે જે તમે નવા કોમર્સમાં ભણવાના છો. હું વસોયા સાહેબ તરીકે જૂનાગઢમાં છેલ્લા 30 વર્ષથી આ કોમર્સના વિષય સાથે સંકળાયેલો છું અને મારો મેઇન વિષય છે નામ. તમારે કોમર્સમાં મેઇન વિષય કેવો હોય તો મેઇન વિષય છે તમારો નામ. ગાણિતિક વિષય છે, હા, એવું નથી કે એમાં બીજગણિત આવશે. ગાણિતિક વિષયથી ગભરાઈ ન જતા, કારણ કે 10માં ગણિત શબ્દ સાંભળશો એટલે આ વર્ષના વિદ્યાર્થી તો ગભરાયેલા છે ગણિતથી. મેઇન વિષય તમારો નામ. 11-12માં તમારું નામ જેટલું ક્લિયર એટલું તમે આગળ FISY અથવા તો કોલેજમાં, CAમાં તમને સહેલું પડશે. હવે
બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે નામું. સામાન્ય ભાષામાં તમે નામું એટલે તમે એવું અત્યારે સમજો છો કે સામાન્ય રીતે નામું છે વેપારી લખે અને ઉધાર જમા કરતો હોય. આપણે જ કરવાનું છે, ઉધાર જમા જ કરવાનું છે. પણ આપણી વ્યાખ્યામાં અત્યારે માત્ર ઉધાર જમા ઇક્વલ ટુ નામું. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ શીખવાની છે. તમે આખું નામું ભણશો. યાદ રાખજો, 11માનું નામું જેટલું ક્લિયર એટલું 12માનું નામું તમારું ક્લિયર. તમને ખબર છે કે લોકડાઉન છે, કોરોના છે, હું ને તમે સ્કૂલની અંદર જે અગાઉ તમે 10મું 9મું કે 8મું ભણ્યા હતા એ રીતે અત્યારે ભણી શકતા નથી. આપણી પાસે માત્ર એક જ વિકલ્પ છે, વિડીયો લેક્ચર. પણ જે એકાગ્રતાથી, જે મહેનતથી તમે 10મું ધોરણ ભણ્યા છો, 9મું ધોરણ ભણ્યા છો, યાદ રાખજો, જ્યાં સુધી સ્કૂલ શરૂ નહીં થાય ત્યાં સુધી એવી જ એકાગ્રતાથી તમારે ભણવાનું છે વિડીયો લેક્ચરમાં. અને દરરોજ 10 વાગે વિડીયો લેક્ચર તમને મળી જશે. તમારે એની નોટ્સ તૈયાર કરવાની છે. જો ચોથા સ્વાધ્યાયથી આપણી પ્રેક્ટિકલ દાખલા શરૂ થશે, 3 સ્વાધ્યાય સુધી તો આપણી થિયરી ચાલશે. હું થિયરી અહીંયા સમજાવી દઈશ, થિયરીના ફોટા તમને મોકલી દઈશ. તમારે નામાની એમાંથી જોઈ નોટ તૈયાર કરવાની છે. તમને કોઈ વસ્તુ ન સમજાય તો મને ફોન દ્વારા તમે પૂછી શકો છો એની ટાઈમ. હવે નામાના મૂળ તત્વો. નામ, આપણે નામાનો ઇતિહાસ પહેલા જોઈ લઈએ કે નામાની શરૂઆત ક્યાંથી થઈ. તો કે પ્રાચીન સમયમાં, પ્રાચીન સમય એટલે આજથી 100, 200, 500, 1000, 2000 વર્ષ પહેલા વિચાર્યું. પ્રાચીન સમયમાં જ્યારે માનવી પછાત અવસ્થામાં જીવતો, જંગલી અવસ્થામાં જીવતો, ત્યારે એની જરૂરિયાત મર્યાદિત હતી. એ સ્વાવલંબી હતો. આજથી 1000, 2000, 5000 વર્ષ પહેલા માનવ જ્યારે જંગલી અવસ્થામાં જીવતો ત્યારે એની જરૂરિયાત મર્યાદિત હતી. એની 3 જ જરૂરિયાત: રોટી, કપડા, મકાન. માણસને જીવવા માટે આ પાયાની જીવન જરૂરિયાતની વસ્તુ કહેવાય. આના સિવાય માણસ જીવી ન શકે. આ જરૂરિયાત માણસની પૂરી થઈ જાય પછી મોજ શોખની જરૂરિયાત ઊભી થાય. હવે માનવી જ્યારે પછાત અવસ્થામાં જીવતો ત્યારે પોતાની જરૂરિયાત મર્યાદિત હતી અને 3 જ વસ્તુની જરૂર પડતી. ભૂખ લાગે ત્યારે રોટી. હું ને તમે રોટી ખાઈ છે એવી રોટી ત્યારે નહોતી. રોટીનો અર્થ એની જ્યારે ભૂખ લાગે ત્યારે કોઈ એનાથી નાના પ્રાણી, પશુનો શિકાર કરી અને માંસ ખાઈ લેતો અને પોતાની ભૂખની જરૂરિયાત સંતોષાઈ જાય એના માટે રોટી. કપડા, હું ને તમે જે જીન્સના કે ફેશનેબલ કપડા પહેરીએ છીએ એવા કપડા ત્યારે નહીં હોય. કપડાનો અર્થ માત્ર એટલો કે પોતાને તાપ, તડકા કે વરસાદથી રક્ષણ થાય શરીરનું, એટલા માટે ઝાડની છાલ કે મરેલ પશુનું ચામડું ઓઢી લેતો એના માટે હતા એ કપડા. મકાન, હું તમે એપાર્ટમેન્ટમાં રહી છીએ કે ટેનામેન્ટમાં રહી છીએ ત્યારે એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટ નહીં હોય. જંગલી અવસ્થામાં જીવતો, રાત્રે હિંસક પ્રાણીઓ ગમે ત્યારે, જેમ અત્યારે પશુનો શિકાર કરતો એ માણસનો શિકાર કર્યો. તો મકાન એટલે એના માટે કોઈ ઝાડની બખોલ અથવા તો કોઈ પહાડની કોતર એમાં ભરાઈને બેસી રહેતો એના માટે હતું એ મકાન. 3 જ જરૂરિયાત. અને આ જરૂરિયાત પોતાની જાતે સંતોષી લેતો. જે વ્યક્તિ પોતાની જાતે જરૂરિયાત સંતોષી લે એને આપણે સ્વાવલંબી વ્યક્તિ કહેશું. તો માણસ ત્યારે સ્વાવલંબી હતો. એની જરૂરિયાત મર્યાદિત હતી. એને કોઈ વસ્તુ લેવા નહોતી જવી પડતી, કોઈ
વસ્તુ દેવા નહોતી જવી પડતી, મતલબ કે માણસ સ્વાવલંબી હતો અને સ્વાવલંબી હોવાને નાતે પોતાની જરૂરિયાત જાતે જ સંતોષતો, હિસાબો રાખતો જ નહીં. હિસાબો રાખવાની કોઈ શરૂઆત જ નહોતી થઈ. આજે હું અને તમે સ્વાવલંબી મટી અને પરાવલંબી બની ગયા છે. મારી તમારી જરૂરિયાત મર્યાદિત ને બદલે અમર્યાદિત થઈ ગઈ છે. તમે સવારથી ઉઠીને સાંજ સુધીમાં જેટલી વસ્તુનો ઉપયોગ કરો છો એનું લિસ્ટ બનાવો. લગભગ સવારથી સાંજ સુધીમાં તમે 100 પ્રકારની વસ્તુ વાપરો છો. એમાંથી એક પણ વસ્તુ આપણે બનાવતા નથી. ઇવન ટાચણી પણ આપણે બનાવી શકતા નથી. એટલે હું અને તમે બીજા પર આધારિત થઈ ગયા છે. જો સવારે ઉઠો, બ્રશ મેં કે તમે બનાવ્યું નથી, સાબુ, શેમ્પુ, બૂટ, ચપ્પલ, મોજા, તેલ, સાયકલ, ચોપડા, આમાંથી એક પણ વસ્તુ, પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, દફતર, એક પણ વસ્તુ મેં કે તમે બનાવી નથી. આપણે શું કરીએ છીએ? આ વસ્તુ બીજા ઉપર આધાર રાખીએ છીએ અને એટલા માટે આપણે સ્વાવલંબી માટે પરાવલંબી બની ગયા છે. આપણે બીજા ઉપર આધારિત થઈ ગયા છે. મારી તમારી જરૂરિયાત અમર્યાદિત થઈ ગઈ છે. જે વસ્તુ મેં કીધી એક વસ્તુ આપણે બનાવતા નથી, બીજા ઉપર આધાર રાખવો પડે છે. તો આપણે કરીએ શું? તો કે હું ને તમે તો નહીં, તમારા પિતા, તમારા વાલી કોઈને કોઈ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાં મેળવવાને ઉદ્દેશથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમાંથી રૂપિયા મળે એવી પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેશું. તો આગળ તમે વાણિજ્ય વ્યવસ્થામાં આવું ભણશો કે આર્થિક પ્રવૃત્તિ 3 પ્રકારે થાય છે: ધંધો, વ્યવસાય અને નોકરી. તમારા પપ્પા આમાંથી કોઈને કોઈ એક પ્રકારની પ્રવૃત્તિ કરે છે, કાંઈ ધંધો કરે છે. નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહેવાય. નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ, જ્યાં તમારો હેતુ નફો કમાવાનો છે, એ બધી પ્રવૃત્તિને આપણે ધંધો કહેશું. તો કોઈ નાના દુકાનદાર છે, કોઈ ઇન્ડસ્ટ્રી ધરાવે છે, તો આ બધા ધંધાકી વ્યક્તિઓ છે. અને ધંધામાં જે વળતર સ્વરૂપે મળે છે એને આપણે નફો કહીએ છીએ. તો તમારા પપ્પામાં, તમારા વિદ્યાર્થીનામાંથી કોઈના પપ્પા આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે. આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ. વ્યવસાય, જ્યાં સુધી આપણે ધંધો ને વ્યવસાય ને અર્થને જુદા નહીં પાડીએ ત્યાં સુધી આપણને સમાનાર્થી શબ્દો લાગે છે. સમાજમાંથી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનનો લાભ સમાજને આપી અને ફી સ્વરૂપે નાણાં ઉઘરાવે એને વ્યવસાય વ્યક્તિઓ કહેવાય. અને વ્યવસાય વ્યક્તિઓને જે વળતર સ્વરૂપે મળે એને ફી કહેવાય. ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, જે જ્ઞાન મારી કે તમારી પાસે નથી. ડોક્ટર પાસે શરીર રચનાનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. ડોક્ટરમાં જુદા જુદા પ્રકાર, હાડકાનો ડોક્ટર જુદો, આંખ કાન ગળાનો ડોક્ટર જુદો, હૃદયરોગનો ડોક્ટર જુદો. એની પાસે શરીર રચનાને લગતું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, જે મારી તમારી પાસે નથી. વકીલ, કાયદા કાનૂન વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, જે મારી તમારી પાસે નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA, નામાને લગતું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, મારી તમારી પાસે નથી. એ જ્ઞાનનો લાભ આપી ફી સ્વરૂપે જે નાણાં મેળવે એને વ્યવસાય કહેવાય. આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર.
અને આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર નોકરી. માલિક દ્વારા સોંપેલું નિશ્ચિત કાર્ય નિશ્ચિત સમય મર્યાદામાં કરવું, એના બદલામાં જે વળતર સ્વરૂપે મળે એને પગાર કહેવાય. માલિક દ્વારા સોંપેલું કાર્ય, તમારામાંથી કોઈના પપ્પા પગારદાર વ્યક્તિ હશે, જ્યાં જતા હશે, જે એક વ્યક્તિને પગાર આપતો હશે એને માલિક કહેશું. એને સોંપેલું નિશ્ચિત કાર્ય નિશ્ચિત સમય મર્યાદા, જો નોકરીમાં સમય મર્યાદા નિશ્ચિત છે, કરી અને જે એને વળતર સ્વરૂપે મળે એને પગાર કહેવાય. ધંધો અને નોકરીનો એક મેઇન ડિફરન્સ આવો છે કે ધંધામાં કદાચ નફાને બદલે ખોટ જાય, નોકરીમાં ક્યારેય ખોટ જતી નથી. તો આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર: ધંધો, વ્યવસાય, નોકરી. તો તમારા પિતાશ્રી કે તમારા માતા આ કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, આર્થિક પ્રવૃત્તિ, જેમાંથી આપણે આપણી જરૂરિયાતની વસ્તુ ખરીદીએ છીએ. અગાઉ મેં કીધું કે અગાઉના માણસો, અગાઉ જ્યારે માણસ અગલી અવસ્થામાં જીવતો ત્યારે એની જરૂરિયાત કેવી હતી? તો કે મર્યાદિત. હવે એની જરૂરિયાત કેવી? તો કે અમર્યાદિત. મારી તમારી જરૂરિયાત અત્યારે અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષ એટલે બીજી ઉદ્ભવે, બીજી જરૂરિયાત સંતોષ એટલે ત્રીજી ઉદ્ભવે, ત્રીજી જરૂરિયાત સંતોષ એટલે ચોથી ઉદ્ભવે. એમ કહેવાય છે કે માણસ છે ને ઈચ્છાનું પડીકું છે. એક ઈચ્છા સંતોષે બીજી ઉદ્ભવે, બીજી ઈચ્છા સંતોષે ત્રીજી ઉદ્ભવે, ત્રીજી ઈચ્છા સંતોષે ચોથી ઉદ્ભવે. ઈચ્છાનો કોઈ અંત જ નથી, જરૂરિયાતનો કોઈ અંત જ નથી. યાદ કરો કે તમે જ્યારે નાના હતા, બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં ભણતા, ત્યારે તમને એવું લાગતું કે જો મારા પપ્પા મને સાયકલ લઈ દે તો બહુ મજા આવે. તમને તમારા પપ્પાએ સાયકલ લઈ દીધી. 6થા, 7મા, 8મા આવ્યા પછી તમને એવું થયું કે આ તો બહુ નાની સાયકલ છે, આનાથી થોડીક મોટી સાયકલ લીધી તો મજા આવે. નાની સાયકલ છોડીને તમે મોટી સાયકલ ખરીદી. 10મા, 11મા ધોરણમાં આવ્યા પછી તમને એવું થાય કે ભાઈ આ મોટી સાયકલ છે પણ એમાં પેદલ મારવા પડે છે, આના કરતા સ્કૂટી હોય ને તો મજા આવે. વિદ્યાર્થી સ્કૂટી લઈને સ્કૂલે આવે છે, સ્કૂટી વાળા આવું વિચારે છે કે સ્કૂટીમાં મજા નથી આવતી, હવે એક્ટિવા હોય ને તો મજા આવે. અમુક લોકો એક્ટિવા લઈને આવે છે. એક્ટિવા વાળા વિદ્યાર્થી એવું વિચારે છે કે એક્ટિવા તો 2 વ્હીલ કહેવાય, 4 વ્હીલ હોય ને તો મજા આવે. તો આજની તારીખે કોલેજમાં અમુક વિદ્યાર્થી 4 વ્હીલ લઈને આવે છે, મારુતિ કાર લઈને ભણવા આવે છે. મારુતિ કાર લઈને જે લોકો ભણવા આવે છે વિદ્યાર્થીઓ, એને એવું થાય છે કે આ તો મારુતિ છે, મારી પાસે હુન્ડાઈની એકાદી ગાડી હોય ને, ક્રેટા હોય ને તો મજા આવે. જોજો, એક જરૂરિયાત સંતોષો, બીજી ઉદ્ભવે, બીજી જરૂરિયાત સંતોષો, ત્રીજી ઉદ્ભવે, ત્રીજી જરૂરિયાત સંતોષો, ચોથી ઉદ્ભવે. જરૂરિયાતનો કોઈ અંત જ નથી. એપાર્ટમેન્ટમાં રહેનારા વ્યક્તિની નજર ટેનામેન્ટ ઉપર છે. એપાર્ટમેન્ટ વાળા રહેનાર વ્યક્તિ એવું વિચારે છે કે મારો તો એપાર્ટમેન્ટ, મારે તો દિવાલે સૈયારી, એકાદું ટેનામેન્ટ નું તો મજા આવે. એ કે અહીંયા છોકરા રમતા હોય તો નીચે વાળા બોલ કહે કે ભાઈ છોકરા ધબાધબી બોલાવે છે, જરા શાંતિ રાખો. એપાર્ટમેન્ટ વાળો ટેનામેન્ટ વિચારે છે. જે લોકો પાસે ટેનામેન્ટ છે એ મંડાય એવું વિચારવા કે મારી પાસે 100 વારના પ્લોટમાં ટેનામેન્ટ છે, એના કરતા 200 વારનો પ્લોટ હોય ને તો થોડો ખાલી રાખવું, બાકીમાં મકાન બનાવવું, એમાં હિંચકો એક નાખવું, એક નાનો બગીચો હોય. તો જુનાગઢમાં એવા માણસો છે જેની પાસે 200 વારનો પ્લોટ છે, એક નાનો બંગલો છે, આગળ ફળિયું છે, હિંચકો છે. 200 વારના પ્લોટ વાળો મહિનો વિચારવા કે 500 વારનો પ્લોટ હોય ને તો મજા આવે. વિચારો, જુનાગઢમાં અમુક વ્યક્તિ પાસે 500 વારનો પ્લોટ છે, 250 વારમાં બાંધકામ છે, 250 વારમાં ખુલ્લું છે, પોતાનો પર્સનલ બગીચો છે, હિંચકો છે.
500 વારના પ્લોટ વાળો બંગલા વાળો માંડો વિચારવા કે મારે જુનાગઢમાં જ મકાન છે કાં રાજકોટમાં લેવું છે. જુનાગઢમાં એવાય માણસો છે કે જેના પાસે જુનાગઢમાં બંગલો છે, રાજકોટમાં છે. હવે માંડો વિચારવા કે રાજકોટ સિવાય એકાદો અમદાવાદમાં બંગલો લેવો છે. અમદાવાદ વાળા માણસો વિચારવા માંડ્યા કે અમદાવાદમાં મકાન છે, મારે બોમ્બેમાં લેવું છે. અને બોમ્બે વાળા માણસો માંડ્યા વિચારો કે મારે બોમ્બે જ મકાન છે, એકાદો મકાન અમેરિકામાં લેવું છે. જોઈ લો, જરૂરિયાતનો કોઈ અંત જ નથી. અમર્યાદિત જરૂરિયાત. જરૂરિયાતનો અંત ક્યારે આવે? માણસ મૃત્યુ પામે ત્યારે. જ્યારે 4 માણસોને ખભે ઉચકીને લઈ જાય પછી એમ કે હવે કે કાંઈ નથી. તો અગાઉના જમાનામાં મારી તમારી જરૂરિયાત કેવી હતી? તો કે મર્યાદિત. માણસની જરૂરિયાત મર્યાદિત હતી. કેવો માનવી હતો? તો કે સ્વાવલંબી. હવે માનવી કેવો થઈ ગયો? તો કે પરાવલંબી, બીજા ઉપર આધાર રાખે. જરૂરિયાત મર્યાદિત હતી, હવે તો કે અમર્યાદિત જરૂરિયાત. એક જરૂરિયાત સંતોષો, બીજું ઉદ્ભવે. જો હવે રોટી કપડા મકાન 3 જ વસ્તુ, માણસ આ 3 વસ્તુ જરૂરિયાત સંતોષે પછી મોજ શોખની જરૂરિયાત ઉદ્ભવે. સંસ્કૃતિના વિકાસની સાથે સાથે માનવીનો વિકાસ થતો ગયો. ઇતિહાસ આપણને મૂકીએ છે કે માનવી જ્યારે જંગલી અવસ્થામાં ભટકતું જીવન ગાળતો પછી સમૂહમાં રહેવા લાગ્યો. સમૂહમાં રહેવાનો ફાયદો એને એક એવો મળ્યો, જોજો હું તમે એકલા હોય તો બી, આપણે ઘેરે એકલા હોય લાઈટ વહી જાય તો આપણને બીક લાગે, પણ આપણાથી નાનો ભલે 5 વર્ષનો ભાઈ હોય તો બીક ન લાગે. તો જ્યારે માનવી જંગલી અવસ્થામાં જીવતો, એકલો જીવતો, ત્યારે એને બીક લાગતી. કોનાથી? તો હિંસક પ્રાણીઓથી. ધીમે ધીમે માણસ સમૂહમાં રહેવા લાગ્યો અને માણસનો વસવાટ થયો છે નદી કિનારે. સિંધુ ખીણની સંસ્કૃતિ આપણા ઉપર ભાગ પડી ગયા છે. સમૂહમાં રહેવા લાગ્યો. જંગલી પ્રાણીઓથી બચી શકાય અથવા તો હુમલો કરે તો એક સાથે સમૂહમાં એનો બચાવ કરી શકે. ધીમે ધીમે એ સમૂહમાંથી અમુક લોકો માંડ્યા ખેતી કરવા, જેને આપણે આજની તારીખે ખેડૂત કહીએ છીએ. જોજો આપણી વર્ણ વ્યવસ્થા છે એ આપણા વડવાએ પાડી છે કે જે લોકો ખેતી કરવા માંડ્યા એને આપણે ખેડૂત કહેવા માંડ્યા. જે લોકો બૂટ ચપ્પલ બનાવવા માંડ્યા એને આપણે મોચી કીધા. જે લોકો કાપડ વણાટનું કામ કરવા માંડ્યા એને આપણે વણકર કીધા. તો ધીમે 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 માણસો વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. હવે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી એટલે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરે. હવે એને બૂટની જરૂરિયાત ઊભી થઈ, કપડાની જરૂરિયાત ઊભી થઈ, તો પોતે અનાજ લઈ અને વણકર પાસે જાય. વણકરને અનાજ આપે, એના બદલામાં વણકર એને કપડા આપે, કારણ કે વણકરને પાછી અનાજની જરૂર તો હોય જ. એટલે આને આપણે કહીશું બદલા પદ્ધતિ, બાર્ટર સિસ્ટમ. બદલા પદ્ધતિ. બદલા પદ્ધતિ અસ્તિત્વમાં આવે. વસ્તુના બદલામાં વસ્તુ. જેમ આજની તારીખે આપણી ઘેરે બહેનો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક વસ્તુ આપે બીજા એના બદલામાં બીજી વસ્તુ સામે વાળા આપે. બદલા પદ્ધતિ અસ્તિત્વમાં આવે. બદલા પદ્ધતિની અમુક મર્યાદા ઊભી થાય. કેવી મર્યાદા? જોજો. જરૂરિયાતનો મેળ બેસાડવાની મર્યાદા. દાખલા તરીકે મારે બૂટની જરૂર છે, હું મોચી પાસે અનાજ લઈને જાઉં, અનાજ એને કહું કે હું તને અનાજ આપું, તું મને બૂટ આપ. મોચી ધારો કે એમ કે મારી પાસે તો અનાજ પડ્યું છે, મારે અનાજની જરૂર નથી, તો વિચારો તમારી જરૂરિયાતની વસ્તુ ન મળે. એટલે જરૂરિયાતનો મેળ ક્યારેક બેસતો નહીં. ધીમે ધીમે સંશોધન કરતા કરતા માણસે નાણાંની શોધ કરી.
નાણું એટલે હું તમે વાપરીએ છીએ કાગળની નોટું, એ પ્રકારનું નાણું શરૂઆતમાં નહોતું. શરૂઆતમાં કોડીઓ, ધાતુના નાના નાના સિક્કા, હાથીદાંત, આ નાણાં તરીકે ઉપયોગ કરવા. 1760 ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 1760 ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આ 1760 પહેલા દુનિયામાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અસ્તિત્વમાં હતી. જો ઉત્પાદન પદ્ધતિના બે પ્રકાર છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં તમારી પાસે કોઈ યંત્રો નથી. માણસ હાથે કામ કરી અને વસ્તુનું ઉત્પાદન કરતો. ક્યારે? 1760 પહેલા. 1760 ઔદ્યોગિક ક્રાંતિ થઈ. વરાળ યંત્રની શોધ થઈ. માણસે એવું શોધી કાઢ્યું કે વરાળમાં કઈક તાકાત છે. ધીમે ધીમે વરાળથી ચાલતા યંત્રો, ઓઇલ એન્જિનથી, ડીઝલથી ચાલતા યંત્રો, અને હવે તો વીજળીથી ચાલતા સ્વયં સંચાલિત યંત્રો અસ્તિત્વમાં. દુનિયામાં જે દેશો આગળ પડતા છે ત્યાં યાદ રાખજો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. બહુ ઓછા માણસો કામ કરે છે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શું હોય? માણસ કામ કરે. અને મારી તમારી એક મર્યાદા છે કે હું તમે 12 કે 14 કે 15 કલાક કામ કરી શકીએ, પછી મને તમને થાક લાગે છે ને આપણે સૂઈ જઈએ છીએ. એટલે માણસ વધીને 12 કલાક કામ કરી શકે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં માણસોની બહુ ઓછી જરૂર પડે છે. એક યંત્ર છે, યંત્ર ઇલેક્ટ્રિસિટી જોડી દેવામાં આવે છે અને યંત્રને ચાલુ કરો એટલે થોક બંધ ઉત્પાદન, 24 કલાક ઉત્પાદન ચાલુ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં વસ્તુનો પડતરનો ખર્ચ ઊંચો આવે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં વસ્તુનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ નીચો આવે. અને દુનિયાના જેટલા આગળ પડતા દેશો છે ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. સંસ્કૃતિનો વિકાસ થયો, વેપાર વાણિજ્યનો વિકાસ થયો, નાણાંની શોધ થઈ અને ધીમે ધીમે માણસો એ નામું લખવાની શરૂઆત કરી. ઈસવીસન 1494 લ્યુકા પેસિઓલી નામના ગણિત શાસ્ત્રીએ નામાની શોધ કરી. ત્યારથી માંડી આજ સુધી નામું એ વિકસતું જતું વિજ્ઞાન છે. નામું એ વિકસતું જતું વિજ્ઞાન છે. વિજ્ઞાનના જેમ ચોક્કસ નિયમો છે એમ નામું લખવાના ચોક્કસ નિયમો છે. તમે જ્યારે નામું ભણશો ચોથા સ્વાધ્યાયમાંથી આપણે આમનોંધ, મેઇન ચેપ્ટર આપણું આમનોંધ શરૂ થશે, તો ત્યાં તમારે કયા ખાતે ઉધાર કરવું, કયા ખાતે જમા કરવું, એના માટે નામાના ચોક્કસ નિયમો છે. એટલે આ આપણે ભણ્યા નામાનો ઇતિહાસ. ફરી પાછું, પ્રાચીન સમયમાં માણસ જ્યારે જંગલી અવસ્થામાં જીવતો ત્યારે એની જરૂરિયાત મર્યાદિત હતી ને એ વ્યક્તિ સ્વાવલંબી હતો, પોતાની જરૂરિયાત જાતે જ સંતોષતો. અને 3 જ જરૂરિયાત, રોટી, કપડા, મકાન. સંસ્કૃતિના વિકાસની સાથે સાથે માણસ સ્વાવલંબી મટીને પરાવલંબી બની ગયો, બીજા પર આધારિત રાખતો હતો. પોતાની મર્યાદિત જરૂરિયાતને બદલે અમર્યાદિત જરૂરિયાત ઊભી થઈ. જંગલી અવસ્થામાં જીવતો પછી સમૂહમાં રહેવા લાગ્યો. સમૂહમાં રહેવા લાગ્યો એટલે વર્ણ વ્યવસ્થા ઊભી થઈ. ખેડૂત ખેતી કરતો હોય, ખેડૂત બૂટ બનાવતા હોય, મોચી, વાળ કાપતા હોય, વાણંદ, વણાટ કામ કરતા હોય, વણકર. આ રીતે વર્ણ વ્યવસ્થા ઊભી થઈ. એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર આધાર રાખતો થયો. બદલા પદ્ધતિ અસ્તિત્વમાં આવી.
તમે વસ્તુ આપો, સામેનો વ્યક્તિ વસ્તુ આપે, આને આપણે બદલા બદલી કહેશું. ધીમે ધીમે નાણાંની શોધ થઈ. 1760માં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, યંત્રોની શોધ થઈ. 1494માં લ્યુકા પેસિવલી નામના ગણિતશાસ્ત્રીએ નામાની શોધ કરી અને ત્યારથી માંડી નામું એ વિકસતું જતું વિજ્ઞાન છે. હવે આપણે તો નામાનો ઇતિહાસ જોયો કે નામાની લખવાની શરૂઆતને નામો કઈ રીતે લખવામાં આવી, શરૂઆત ક્યાંથી થઈ. હવે આપણે જોવું છે નામાના ફાયદા. નામો રાખવાથી વેપારીને શું ફાયદો થાય, હિસાબો રાખવાથી વેપારીને શું ફાયદો થાય. જો સામાન્ય રીતે દરેક વેપારી હિસાબ રાખે છે, વેપારી કયો, ઉત્પાદક કયો, કંપની કયો, દરેક વ્યક્તિ નામું રાખે છે. ધંધા દરેક વ્યક્તિ નામું રાખે, અને નામો એટલે હિસાબો લખવા. તો નામું લખવાના ફાયદા શું, શા માટે વેપારી નામું લખતો હશે. હવે જ્યારે નામોના ફાયદા હું જ્યારે સમજાવું છું ત્યારે આપણે નામું ન રાખીએ તો શું થાય, આ સાથે સાથે મગજમાં વિચારતા જાજો, એટલે આપણે નામાના ફાયદા સમજાતા જશે. તો પહેલો ફાયદો, માહિતી મળે. તમે જો નામું રાખો, વેપારી તરીકે નામું રાખો, તો વિચારો આખા વર્ષમાં કેટલી ખરીદી, કેટલું વેચાણ, કેટલા ખર્ચા, કેટલી આવકો, આ તમામ વસ્તુ તમે મોઢે ન રાખી શકો. તમામ આખા વર્ષની વસ્તુ મગજમાં ન રાખી શકાય. તમે એવું મગજમાં રાખી શકો કે એપ્રિલ મહિનામાં ખરીદી કેટલી, મે મહિનામાં ખરીદી કેટલી, જૂન મહિનામાં ખરીદી કેટલી, જુલાઈ મહિનામાં ખરીદી કેટલી, એમાં કેટલા રૂપિયાનું વેચાણ કર્યું, કોની પાસેથી ખરીદી કરી. જો તમે નામું રાખો તો આવી જુદા જુદા પ્રકારની માહિતી મળે. વળી પાછો આપણને પ્રશ્ન થશે કે આ માહિતી આપણને શું ઉપયોગી. તો વિચારો વર્ષના અંતે, વર્ષનો અંત એટલે આપણા દેશ માટે વર્ષનો અંત 31 માર્ચ. 31 માર્ચે જ્યારે વેપારી હિસાબો તૈયાર કરે, વાર્ષિક હિસાબો તૈયાર કરે, ત્યારે તમામ માહિતીની જરૂર પડે. એટલે જો નામું રાખો તો તમને આ જુદા જુદા પ્રકારની માહિતી મળે. વિચારો નામું ન રાખો તો આ માહિતી મગજમાં આપણે યાદ ન રાખી શકીએ. આખા વર્ષની માહિતી, આખા વર્ષની ખરીદી કેટલી, કોની પાસેથી ખરીદી કરી, રોકડેથી ખરીદી કરી કે ઉધાર ખરીદી કરી, ઉધાર ખરીદી કરી તો આપણે કોને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે. એ જ રીતે વેચાણ, કેટલા રૂપિયા વેચાણ, કેટલાનું વેચાણ કર્યું, કયા મહિનામાં કેટલું વેચાણ, રોકડેથી વેચાણ, ઉધારથી વેચાણ, આ કોઈ વસ્તુ આપણા મગજમાં યાદ ન રાખી શકાય. 12 મહિનાની વસ્તુ યાદ ન રાખી શકાય. વેપારી વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરે. જો નામું લખો તો તમને આવી જુદા જુદા પ્રકારની માહિતી મળે. બીજું, ધંધાની નફાકારકતા. વિદ્યાર્થી તરીકે આપણે આખું વર્ષ ભણીએ, વર્ષના અંતે તમારી પરીક્ષા લેવામાં આવે. પરીક્ષા લીધા પછી આપણને વર્ષના અંતે એવું જાણવાનું ઇંતજાર છે કે આપણે પાસ થયા કે નપાસ થયા. આટલું જ નથી જાણવું, પાસ થયા તો કેટલા ટકા આવ્યા. તો વર્ષના અંતે વિદ્યાર્થી તરીકે આપણે આપણું પરિણામ જાણવું છે. એમ વેપારી તરીકે વિચારો, વેપારી આખું વર્ષ ધંધો કરે, આખા વર્ષના અંતે એને પણ જાણવું છે કે ધંધાનું પરિણામ શું આવ્યું. વેપારી છે એનું પરિણામ તમને ખબર છે, વિદ્યાર્થી નથી કે એને પરિણામ પાસ નપાસમાં જાણવું છે. એને પરિણામ જાણવું છે કે આપણે નફો થયો કે ખોટ ગઈ. નફો થયો તો કેટલો નફો, ખોટ ગઈ તો કેટલી ખોટ ગઈ. એટલે આવકમાંથી ખર્ચા બાદ કરો, તફાવતના રૂપિયાને આપણે નફો કહેશું. જો આવક વધુ હોય અને ખર્ચા ઓછા હોય તો નફો થશે.
આવક ઓછી હોય, ખર્ચ વધુ હશે તો ખોટ જશે. તો વર્ષના અંતે એને પણ જાણવું છે કે વર્ષના અંતે આપણને નફો થયો કે ખોટ ગઈ. નફો થયો તો કેટલો નફો થયો, ખોટ ગઈ તો કેટલી ખોટ ગઈ. તો નામું રાખવાનો બીજો ફાયદો, તમે ધંધાની નફાકારકતા જાણી શકો. ત્રીજો ફાયદો, ધંધાની આર્થિક સ્થિતિ. વેપારી વર્ષના અંતે વાર્ષિક હિસાબ તૈયાર કરે છે. તમારે પણ 11માં 12માં વાર્ષિક હિસાબના દાખલા છેલ્લે આવે છે. 12માં 11 માર્કના 2 દાખલા વાર્ષિક હિસાબના પૂછાય છે. વર્ષનો અંત, મેં તમને હમણાં જ કીધું કે આપણા દેશમાં વર્ષનો અંત એટલે 31મી માર્ચ. 31મી માર્ચે વેપારીએ ધંધાની આર્થિક સ્થિતિ જાણવી છે. અને આર્થિક સ્થિતિ કોના ઉપરથી જાણી શકાય? તો કે જ્યારે વેપારી વાર્ષિક હિસાબ તૈયાર કરે ત્યારે 3 ખાતા તૈયાર કરશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ પાકા સરવૈયા ઉપરથી ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે. કોઈ પેઢીનું પાકું સરવૈયું તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ વેપારીની આર્થિક સ્થિતિ નબળી છે, સારી છે, સદ્ધર છે, અતિ સારી છે, અતિ નબળી છે. પાકા સરવૈયા પરથી ખ્યાલ આવે. એટલે જો વર્ષના અંતે તમારે ધંધાની આર્થિક સ્થિતિ જાણવી હોય તો નામું તો તમારે લખવું પડે. કારણ કે નામું લખશો તો જ તમે વાર્ષિક હિસાબ તૈયાર કરી શકશો. એક સિમ્પલ ઉદાહરણ, કારણ કે પાકા સરવૈયાનું જ્ઞાન તમારી પાસે અત્યારે નથી. પાકા સરવૈયામાં આ બાજુ લખેલું હોય મૂડી દેવા અને આ બાજુ હોય મિલકત લેણા. અહીંયા એક શબ્દ આવે છે દેવાદાર. ધારો કે તમારા દેવાદાર છે 1 લાખ રૂપિયાના. તમારા માટે નવો શબ્દ છે દેવાદાર. એટલે શું? તો કે વેપારી જેને ઉધાર માલ વેચ્યો હોય કે જેની પાસેથી નાણાં લેવાના બાકી છે એ આપણો દેવાદાર. ટૂંકમાં આપણે ગામ પાસે રૂપિયા માંગીએ છીએ એ આપણા દેવાદારો કહેવાય. એની સામે આ બાજુ લખેલા હોય લેણદાર. લેણદાર એટલે શું? તો કે તમે કોઈ પાસેથી ઉધાર માલ ખરીદો ને તમારે રૂપિયાને ચૂકવવાના બાકી હોય તો એ તમારો લેણદાર છે. હવે કોઈ પેઢીના પાકા શ્રેણીમાં આ સ્થિતિ હોય કે દેવાદાર લાખ રૂપિયાના છે, લેણદાર 50,000 રૂપિયાના છે, તો ગામ પાસે તમે માગો છો લાખ રૂપિયા, ગામને તમારે ચૂકવવાના છે 50,000. આપણે કહીશું આ પેઢી સદ્ધર છે, આર્થિક રીતે સારી છે, લાખ રૂપિયા તમારે ગામ પાસેથી લેવાના, 50,000 રૂપિયા આપવાના. પણ કોઈ પેઢીના પાકા શ્રેણીમાં આ સ્થિતિ હોય તો વિચારો, આપણે કહીશું કે આ પેઢીની આર્થિક સ્થિતિ નબળી છે, એને લાખ રૂપિયા ગામ પાસેથી લેવાના છે, ગામને 1.5 લાખ રૂપિયા ચૂકવવાના છે. આ પેઢીની આર્થિક સ્થિતિ નબળી છે. એટલે જો વર્ષના અંતે તમારે પેઢીની આર્થિક સ્થિતિ જાણવી હોય તો તમારે વાર્ષિક હિસાબ તૈયાર કરવા પડે. વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે આ જુદી જુદી માહિતીની જરૂર પડે. એટલે તમારે નામું તો લખવું જ પડે, કારણ કે તો જ તમે વર્ષના અંતે પેઢીની નફાકારકતા જાણી શકશો, ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકશો. એટલે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે તમારે નામું લખવું પડે. જો નામું ન લખો, હિસાબો ન લખો તો વેપારી તરીકે તમે આખા વર્ષની માહિતી મગજમાં રાખી શકતા નથી. ચોથું, નફાનો તુલનાત્મક અભ્યાસ. તુલના, કમ્પેરિઝન. જો જ્યાં તુલના છે ત્યાં હંમેશા વિકાસ છે. કમ્પેરિઝન કરો. નફાનો તુલનાત્મક અભ્યાસ. તમે નામું લખતા હો, તમારી પાસે 2014 ના વાર્ષિક હિસાબ છે, 15 ના વાર્ષિક હિસાબ છે, 16 ના વાર્ષિક હિસાબ છે, 17 ના છે, 18 ના છે, 19 ના છે. તમે તુલના કરી શકો
કે ભાઈ 2018 માં આપણો નફો કેટલો હતો, એનાથી 2019 માં નફો વધ્યો કે ઘટ્યો? વધ્યો હોય તો હજી 2020 માં આનાથી પણ નફો વધે એના માટે મારે શું પ્રયત્નો કરવા જોઈએ? એવું બને કે 2018 કરતા 2019 માં નફો ઘટ્યો, બની શકે. કરો તુલના. શા માટે નફો ઘટ્યો? એવા કયા કારણો ઉભા થયા કે ગયા વર્ષ કરતા આ વર્ષે મારો નફો ઘટ્યો અને આવતા વર્ષે આનાથી વધુ નફો ન ઘટે એના માટે મારે શું પ્રયત્નો કરવા જોઈએ? કરો તુલના. જો તુલના કરશો તો તમારી મર્યાદાઓ તમને ખ્યાલ આવશે અને પછી સુધારાલક્ષી પગલાં લઈ શકશો. વિદ્યાર્થી તરીકે તમે પણ તુલના કરી શકો. છઠ્ઠામાં ટકા તમારા હતા, એનાથી સાતમામાં ટકા વધ્યા કે ઘટ્યા? એનાથી આઠમામાં વધ્યા કે ઘટ્યા? નવમામાં વધ્યા કે ઘટ્યા? દસમામાં વધ્યા કે ઘટ્યા? 11મામાં શું થશે? તમારી પાસે રિઝલ્ટ છે જ. કરો તુલના. છઠ્ઠા કરતા સાતમામાં ટકા વધ્યા કે ઘટ્યા? સાતમા કરતા આઠમામાં ટકા વધુ આવ્યા કે ઓછા આવ્યા? નવમા કરતા દસમામાં ટકા વધુ આવ્યા કે ઓછા આવ્યા? કરો તુલના. જો તુલના કરશો તો તમારી મર્યાદાઓ તમને ખ્યાલ આવશે. ઘણી વખત જો તમારા વાલી અથવા તો વિદ્યાર્થીના વાલી એવું કહેતા હોય છે કે મારો બાળક 1 થી 5 ધોરણમાં 1 થી 5 નંબર કે 1 થી 3 નંબરમાં જ આવતો. 1 થી 5 ધોરણ સુધી. છઠ્ઠા ધોરણથી એનો નંબર 5મો આવ્યો, સાતમા ધોરણથી એનો નંબર 10મો, અહીંયા 12મો, અહીંયા 20મો અને અહીંયા 25મો. જે દિવસે તમારા બાળકનો નંબર છઠ્ઠા ધોરણમાં 5મા ધોરણમાં 3જો નંબર હતો અને છઠ્ઠા ધોરણમાં 5નો નંબર આવ્યો હતો, ત્યારે તમારે ચેતી જવાની જરૂર હતી. ત્યારે તમારે સમજવાની જરૂર હતી કે શા માટે આવું થયું છે. જો તમે એવું વિચાર્યું હોત તો તમે સુધારાલક્ષી પગલાં લીધા હોત ને સાતમા ધોરણથી એનાથી સારા નંબર આવે એના માટે તમે પ્રયત્નો કર્યા હોત. વાલી ઘણી વખત કહેતા હોય છે કે મારો બાળક 1 થી 7 સુધી હોશિયાર હતો, 8મા ધોરણથી એના ટકા ઘટતા ગયા, 9મામાં ઘટ્યા, 10મામાં ઘટ્યા. જો યાદ રાખજો, તુલના કરશો તો તમારી મર્યાદાઓ તમારી સામે આવશે, સુધારાલક્ષી પગલાં લઈ શકશો અને ભવિષ્યમાં સુધારાલક્ષી પગલાં લઈને ભવિષ્યમાં તમે આગળ વધી શકશો. તુલના, કમ્પેરિઝન. 5 સરખામણી. તમારે તમારા પરિણામ સાથે તમારી તુલના કરવાની. તમારા મિત્રો સાથે તમારે સરખામણી કરવાની. નામાની દ્રષ્ટિએ પહેલા સમજાવી દઉં કે તમે જે પ્રકારનો ધંધો કરો છો એવો ધંધો બીજો વ્યક્તિ કરે છે, તો બીજા વ્યક્તિ તમારો જે હરીફ છે તમારા જેવો જ ધંધો કરે છે. તમારે કાપડની દુકાન છે તો એની કાપડની દુકાન છે. 2019માં તમારો નફો કેટલો હતો ને એનો નફો કેટલો હતો? તમારો નફો 10 લાખ રૂપિયા હતો ને એનો નફો 15 લાખ રૂપિયા હતો. તો શા માટે આવું થયું? તમારા કરતા તમારો હરીફ આગળ છે, તો એવાય શું પ્રયત્નો કરે છે કે તમારા કરતા આગળ છે? શું જાહેરાત વધુ કરે છે? તમે જાહેરાત વધુ કરો? શું ગ્રાહકને ઉધાર માલ વેચે છે એટલે ગ્રાહક ત્યાં વધુ આકર્ષાય છે? તમે વધુ ગ્રાહકને તમે રોકડેથી વેચાણનો આગ્રહ રાખતા હો તો તમારે ઉધાર વેચાણ કરવું જોઈએ. એટલે જો તમે સરખામણી કરો તો વળી પાછી તમારી મર્યાદાઓ તમને ખ્યાલ આવશે અને ભવિષ્યમાં યાદ રાખજો, સુધારાલક્ષી પગલાં લઈ શકશો. હવે વિદ્યાર્થી તરીકે 10મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું. તમારા ક્લાસમાં કે તમારા ટ્યુશન ક્લાસમાં કે તમારી સ્કૂલમાં કે તમારા સ્કૂલના ક્લાસમાં એક વિદ્યાર્થીને 94% આવે છે અને એક વિદ્યાર્થીને 49% આવે છે. કરો સરખામણી. શા માટે?
94% લાવનાર વિદ્યાર્થી પાસે જે પુસ્તકો છે એવા જ પુસ્તકો તમારી પાસે હતા. જે પ્રકારની બેન્ચ ઉપર બેસતો હતો એ જ પ્રકારની બેન્ચ ઉપર તમે બેસતા હતા. જે શિક્ષકો એને ભણાવતા હતા એ જ શિક્ષકો તમને ભણાવતા હતા. જે ચોપડા એની પાસે છે એવા ચોપડા તમારી પાસે હતા. જે ટ્યુશન ક્લાસમાં જતો હતો એ જ ટ્યુશન ક્લાસમાં તમે જતા હતા. તો એવા કયા સંજોગો ઉભા થયા કે એને 94% આવ્યા ને તમારે 49% આવ્યા? કરો સરખામણી. શા માટે? જો તમે સરખામણી નહીં કરો, હા બને એવું કે 94% લાવનાર વ્યક્તિ સ્કૂલની અંદર જાજુ ધ્યાન આપતો હશે, એકાગ્રતાથી ભણતો હશે. આપણે સ્કૂલની અંદર એટલું ધ્યાન આપતા નહીં હોય, એકાગ્રતાથી ભણતા નહીં હોય, ઘેર જઈને હોમવર્ક નહીં કરતા હોય, હોઈ શકે કારણ. અને જો યાદ રાખજો, ભવિષ્યમાં તમે સુધારાલક્ષી પગલા નહીં લ્યો તો 11મા અને 12મા ટકા તમારા આ જ રહેવાના છે. કમ્પેરિઝન, તુલના, સરખામણી કરતા શીખી. ક્લાસની ટેસ્ટ લેવામાં એક વિદ્યાર્થી 20માંથી 20 માર્ક લાવે છે અને એક વિદ્યાર્થી 20માંથી 5 માર્ક લાવે છે. શા માટે? યાદ રાખજો, એના માટે તમે જ જવાબદાર છો. વિદ્યાર્થી વધુ ટકા લાવે છે, વિદ્યાર્થીની ક્રેડિટ એની છે, એ જ વ્યક્તિ જવાબદાર છે. ઓછા ટકા લાવો છે એ જ વ્યક્તિ જવાબદાર છે. જો શિક્ષકનો વાંક હોય તો જે વિદ્યાર્થી 94% લાવતો અને એક વિદ્યાર્થી 49% લાવતો હોય તો 94% લાવને એ જ શિક્ષક ભણાવતા. હા, ઘણા વિદ્યાર્થી એવી ફરિયાદ કરતા હોય છે કે અમારી યાદ શક્તિ નબળી છે માટે અમે ઓછા ટકા મને આવે છે. યાદ રાખજો, યાદ શક્તિ કોઈની નબળી હોતી જ નથી. તમને કેટલોક રસ છે એની પર આધાર છે. તમને જે વિષયમાં વધુ રસ છે એમાં તમે આગળ વધો છો. સિમ્પલ ઉદાહરણ આપું. જો હું તમને મગજમાંથી લઘુતા ગ્રંથિ દૂર કરવાનો પ્રયત્ન કરું છું કે યાદ શક્તિ કોઈની નબળી હોતી જ નથી. એક્સ અને વાય, જે વિદ્યાર્થી એસએસસી ના બોર્ડની પરીક્ષામાં 94% લેવો છે અને વાય વિદ્યાર્થી જે 2 વિષયમાં ફેલ થયો છે, એક જ સ્કૂલમાં ભણતા 2 વિદ્યાર્થી. હવે તમે એમ કહો કે મારી યાદ શક્તિ નબળી છે, તો યાદ રાખજો, આ 2 વિદ્યાર્થી તમારે કોઈ એક પિક્ચર જોવા લઈ જવાનું. રામલીલા પિક્ચર જોવા લઈ જવાનું. 2 વિદ્યાર્થી પિક્ચર જોઈ લે, અઠવાડિયા પછી એ 2 વિદ્યાર્થી પાછું એ જ પિક્ચર જોવા લઈ જવાનું. આ 2 વિદ્યાર્થી આ પિક્ચર જોઈ લીધું છે, બીજી વખત પિક્ચર જોવા લઈ જાઓ તો કદાચ એવું બનશે કે આ વ્યક્તિ પિક્ચરનો સીન આવે એના પછીનો સીન પહેલા બોલશે કે આના પછી આવશે, આના પછી આવશે. તમે એમ કહેતા હતા એની યાદ શક્તિ નબળી છે. ક્યાં યાદ શક્તિ નબળી છે? એ તો આગળનો સીન તમને અગાઉથી કહી દે છે. તો યાદ રાખજો, યાદ શક્તિ કોઈની નબળી હોતી જ નથી. એ વિદ્યાર્થીને પિક્ચરમાં રસ છે એટલે એને વધારે પિક્ચર યાદ રહી જાય છે. આ વિદ્યાર્થીને ભણવામાં રસ છે એટલે એને ચોપડા યાદ રહી જાય છે. એટલે જો કમ્પેરિઝન, સરખામણી કરશો તો ભવિષ્યમાં તમારી મર્યાદાઓ તમારી સામે આવશે અને એમાં સુધારાલક્ષી પગલા તમે લઈ શકશો. જિંદગીમાં વાંચવા જેવી એક બુક છે, જીત હમારી. એનો લેખક છે શિવ ખેરા. પુસ્તક વાંચવા જેવું છે. ધંધાર્થી વ્યક્તિ વાંચે તો એને એવું લાગે કે આ પુસ્તક મારા માટે જ લખાયેલું છે. વિદ્યાર્થી વાંચે તો એને એવું લાગે આ પુસ્તક વાંચ્યા પછી કે આ પુસ્તક મને ધ્યાનમાં રાખીને લખાયેલું છે. વાંચજો, જિંદગીમાં વાંચવા જેવી ચોપડી છે. અને સૌથી વધુ નકલ આ પુસ્તકની વેચાણી છે, જીત હમારી. પુસ્તક ઉપર ફ્રન્ટ વાક્ય લખેલું છે, જીતને વાલે કુછ અલગ નહીં કરતે,
जीतने वाले हर काम अलग ढंग से करते हैं। फरी पाछू बोलू छू, जीतने वाले कुछ अलग नहीं करते, जीतने वाले हर काम अलग ढंग से करते हैं। ઓલિમ્પિક રમતોત્સવ દર 4 વર્ષે લવાય છે। 100 મીટર દોડની સ્પર્ધા હોય છે। દરેક દેશમાંથી એક વ્યક્તિ એના દેશનો ટોપ લેવલનો દોડનાર વ્યક્તિ આ ઓલિમ્પિકમાં ભાગ લે છે। ધારો કે 100 દેશે ભાગ લીધો તો 100 દેશમાંથી છેલ્લે 10 વ્યક્તિ સિલેક્ટ થાય છે। એ 10 વ્યક્તિ અહીંયા લાઈનમાં ઊભા છે। જેવા કે એને કમાન્ડ મળે બધા દોડવાનું ચાલુ કરે છે। જ્યાં દુનિયાના ટોપ લેવલના 10 વ્યક્તિ છેલ્લે દોડે છે ફાઇનલમાં। જીતે કોણ? તો કે એક જ વ્યક્તિ, एक व्यक्ति फर्स्ट आवे छे। जो जीतने वाले कुछ अलग नहीं करते, जीतने वाले हर काम अलग ढंग से करते। बधाए दौड्या था, बधाए 2 पगे दौड्या था, कोई 4 पगे नहोता दौड्या। અને દોડતી વખતે તમે એક પગ મૂકો પછી જ બીજો પગ ઉપડે છે, બીજો પગ મૂકો પછી આ બાજુનો પગ ઉપડે છે। जीतने वाले कुछ अलग नहीं करते, हर काम अलग ढंग से करते हैं। આ 10 વ્યક્તિ છેલ્લે દોડ્યા, યાદ રાખજો આ વ્યક્તિ કદાચ પહેલો નંબર આવ્યો છે તો આના કરતા એ જુદી રીતે દોડ્યો છે, એને જુદી રીતે મહેનત કરી છે અને માટે ફર્સ્ટ આવ્યો છે। તો તમારા ક્લાસમાં 94% લઈ આવનાર વિદ્યાર્થી તમારા કરતા જુદી રીતે વાંચ્યું છે, જુદી રીતે મહેનત કરી છે અને તમે કરી શકો છો। 10માં ઓછા ટકા આવ્યા તો આપણે નિરાશ નહીં થવાનું, 11માં કવર થઈ શકે, પણ મહેનત કરો તો। એટલે તમે તમારા નફા સાથે તુલના કરી શકો। વિદ્યાર્થી તરીકે તમારું 6ઠ્ઠાનું, 7માનું, 8મું, 9મું ને 10માનું રિઝલ્ટ જોઈ લેજો। જો તમારો ગ્રાફ સતત ઘટતો હોય અને જો મહેનત નહીં કરો તો હજી ગ્રાફ સતત ઘટતો જશે। જો તમારે આગળ આવવું હોય, તમને લાગે તમારો ગ્રાફ સતત ઘટતો જાય છે તો તમારે મહેનત કરીને ફરક જો અપ થઈ શકે। કોઈ વિદ્યાર્થીને લાગે કે મારો ગ્રાફ સતત વધતો જાય છે તો હજી યાદ રાખજો 11માં વધારે ટકા લેવા, 12માં વધારે ટકા લેવા માટે વધારે મહેનત કરવી પડશે। એટલે તમારે તમારી સરખામણી તમારા પોતાના રિઝલ્ટ સાથે કરવાની છે અને તમારે તમારી સરખામણી તમારા મિત્રો સાથે કરવાની છે। જો સરખામણી કરશો તો તમારી મર્યાદાઓ તમને સામે આવશે અને તમે એમાં સુધારાલક્ષી પગલાં લઈ શકશો। ચલો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો। હવે પછીના વિડીયોમાં આપણે 6ઠ્ઠો ફાયદો કર્મચારી પર અંકુશ ત્યાંથી આપણે શરૂ કરશું। બીજું કે આ સ્વાધ્યાય જેટલું ચાલે છે અથવા તો આખા સ્વાધ્યાયના હું તમને ફોટા મોકલી દઉં છું ગયા વર્ષના વિદ્યાર્થીને નોટ લઈને, કારણ કે હું ને તમે સ્કૂલની અંદર તો અત્યારે ભણી શકતા નથી, તો હું ફોટો તમને મોકલી દઉં છું। એ ફોટા ઉપરથી તમારે 200 પેજનો ચોપડો નામાનો તૈયાર કરવાનો છે। દરરોજે દરરોજનું હોમવર્ક તમારે સાથે તૈયાર કરવાનું છે। આજે 2 વિડીયો આવી ગયા, એક વાણિજ્ય વ્યવસ્થાનો આવશે, ભાવિન સાહેબ ઉનડકર જે તમારું BA અને SP 2 વિષય લેશે, હું નામું લઈશ। તો આજની તારીખે જેટલો કોર્સ મેં તમને સમજાવ્યો છે એટલું તમારે પાકી નોટમાં લખવાનું છે। હવે લખવા માટે હું આના તમને ફોટા, ગયા વર્ષના વિદ્યાર્થી નોટ છે મારી પાસે, એના ફોટા હું તમને મોકલી દઈશ। એમાંથી જોઈને તમારે લખી નાખવાના છે। આવતીકાલે તમારે 5 મુદ્દા સુધી લખવાનું થાય છે અને હવે પછી એના પછીના દિવસે અઠવાડિયામાં અમે તમને ટાઈમ ટેબલ આપી દઈશું કે આવતીકાલે બીજા કયા 2 વિડીયો તમને મળશે। એટલે બાકીના 2 વિષયના વિડીયો હવે પછી આવતીકાલે અમે તમને કહી દઈશું અને દરરોજ 10 વાગે તમારા વિડીયો લેક્ચર આવી જશે। તમારે તમારો પપ્પાનો કે તમારો મોબાઈલ લઈ અને વિડીયો લેક્ચરમાં જે તમને સમજવામાં આવ્યું છે સમજી લેવાનું, ન સમજ્યા તો હવે તમે
રિવર્સમાં જઈ શકો છો, ફરી પાછું સમજી શકો છો. થિયરી શરૂઆતમાં છે, દાખલા નથી. આમ છતાંય કોઈ થિયરી તમને ન સમજાય તો તમે ફોન દ્વારા અમને પૂછી શકો છો. ચાલો.